અમદાવાદ મ્યુનિસિપલના અણઘડ વહીવટી તંત્રનો ઉત્તમ નમૂનો જોધપુર ગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે। એએમસીએ 3 વર્ષ પહેલા પાણીના મીટરના પાયલોટ પ્રોજેક્ટને લઈને અમદાવાદના જોધપુર ગામમાં પાણીના મીટર નાખ્યા હતા। પાણીના મીટર નાખવાનું કારણ એ હતું કે 24 કલાકમાં કરવામાં આવતો પાણીનો બિનજરૂરી ઉપયોગ અને વ્યય અટકે, પરંતુ જોધપુર ગામ વિસ્તારમાં 24 નહીં પણ 2 કલાક પણ પાણી નથી આવતું। આ મામલે સ્થાનિકો જણાવી રહ્યા છે કે 3 વર્ષથી મીટર નાખવામાં આવ્યા, પરંતુ કોઈ જોવા નથી આવતું। 24 કલાક પાણી આપવાની વાતો સાથે મીટર તો નાખવામાં આવ્યા, પણ પાણી 2 કલાક પણ નથી આવતું। મીટર નાખ્યા બાદ જ પાણીની પરેશાની વધી છે। આ સાથે સ્થાનિકો જણાવે છે કે છેલ્લા 1 મહિનાથી પાણી આવતું જ નથી। આ મામલે મહિલાઓએ ભેગા મળીને રજૂઆત કરતા પાણી ફરી શરૂ કરવામાં આવ્યું છે। નાખ્યા છે, કોઈ જોવાય આવતું નહીં। આપ મીટરની આવી પરિસ્થિતિ છે અને પાણી કે ફૂલ આવશે, 24 કલાક આવશે, પણ પાણી આવતું નતું। પછી અમે બધી બહેનો ઓફિસમાં ગયા, એ પછી મહિનાથી ફરી પાણી આવે છે, પાછું આ 2 દિવસથી તો નથી આવતું। 3 વર્ષથી કે પછી એ બોલ્યા હોત કે 24 કલાક પાણી આવશે, પણ પાણી તો આવતું જ નહીં। અને જીમ દાડા જઈને બધાને ઓછું જ પાણી આવે છે, અને આજ તો હપુચું પાણી આવી જ ને એકદમ ધીમું પાણી આવતું હતું। પછી શિખર કોકને ગમે એને ફોન કર્યો હોય, પછી 8 વાગ્યા પછી પાણી આવ્યું હોય થોડું। હા, ગયા હતા ને, અમે બધાએ બહેનો ગઈ હતી। અમે પાણી માટે ગયા હતા। એમ કે બધી બહેનો ભેગી થઈને કે આપણે પાણી નથી આવતું તો આપણે ઓફિસે ગઈએ, અને ઓફિસે જઈને આપણે બધાને કહીએ કે ભાઈ અમારે પાણી આવતું નથી, તો શું છે પ્રોબ્લેમ। તો પછી એ સામલા વાળાએ કીધું કે એ ખોલતા જ નહીં, કે અમે ફોન કરીએ છીએ પણ ત્યાંથી કોક ખોલતા નહીં, એટલે કે પાણી આવતું નહીં। પછી કે અમે તમને ફોન અમે કરશું એટલે તમારે પાણી આવશે। પછી તે સામેથી ફોન કર્યો એ ભાઈને, અને પછી એ કોક ખોલે એટલે અમારે પછી પાણી આવે છે। આ મહિના 1.5 મહિનાથી નથી, ફાયદો જ નથી ને તકલીફ છે, ખૂબ તકલીફ છે। પાણી તો આવતું જ નથી। હું કહું ને 3 વર્ષથી નાખી છે, તો એ લોકો કહીને ગયા હતા કે અમે નાખશું, પણ નાખી ગયા, પણ પછી પાણી આવ્યું જ નથી। બરોબર, નથી આવતું। અને એમને કીધું હતું 24 કલાક પાણી આવશે, પાણી નથી આવતું। 24 કલાક તો અમારે પાણી આવતું જ નથી। આ નાખ્યા પછી પાણી અમારે આવતું જ નથી। આ મુદ્દે એએમસીના વિપક્ષના નેતા જણાવી રહ્યા છે કે જોધપુરમાં પાણીના મીટરનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તરત જ 1 અઠવાડિયામાં પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો। સાથે તેમણે ઉમેર્યું હતું કે એએમસીની આયોજન વગરની કામગીરી ક્યાંક ને ક્યાંક ફેલ જ હોય છે। તંત્ર પાસે એક વ્યક્તિ દીઠ 150 લીટર પાણી મળે તેવી વ્યવસ્થા છે, પરંતુ તંત્રના અણઘડ વહીવટ અને કરોડોનો ભ્રષ્ટાચાર થવાથી લોકોને પાણી મળતું નથી। जोधपुर वार्ड में 10 वर्ष पहले एक पायलट प्रोजेक्ट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी द्वारा किया गया था, जिसमें 24 घंटे पानी देने का वादा जोधपुर वार्ड से शुरू किया गया था। लेकिन कुछ ही हफ्ते में और कुछ ही महीने में जोधपुर वार्ड का वो पायलट प्रोजेक्ट पूरी तरीके से विफल हो गया, फेल हो गया। कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के बिना प्लानिंग के किए हुए प्रोजेक्ट हमेशा फेल हो जाते हैं। एक तरफ गर्मी में अहमदाबाद शहर को ठीक से पानी नहीं मिलता। अहमदाबाद शहर में करीबन से करीबन एक व्यक्ति को 150 लीटर पानी मिल सके, उससे ज्यादा का पानी की कैपेसिटी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पास है। लेकिन करोड़ों रुपए के खर्च के बाद भी जितने भी नेटवर्क अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने पानी के लिए लगाए हैं, वो कहीं ना कहीं नेटवर्क के प्रॉब्लम के कारण अहमदाबाद शहर को ठीक से पानी नहीं मिलता। करोड़ों रुपए के खर्चे से अहमदाबाद के वाटर लाइन में फ्लो मीटर लगाए गए थे, वाटर मीटर लगाए गए थे, लेकिन कहीं ना कहीं ये सारे सिस्टम फेल हो चुके हैं और इनके नाम पर करोड़ों रुपए का भ्रष्टाचार अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में बैठे अधिकारियों ने कहीं ना कहीं कॉन्ट्रैक्टरों के साथ मिलकर किया है।